જેટલા નાટકો કરી ગયું હતું, ઉર્ફિયા, નાચ, ઘોડિયાનો વેશ, એવા અલગ નાટકો કર્યા. એમાંથી અત્યારે મેહુલ જે છે એ હવે હું જ્યારે ત્યાં યુએસ પીએચડી કરવા માટે ગયો એના પછીથી વિસલ ગ્લોવર ટીમ જે છે એ મેહુલ મૈત્ર સંભાળે છે અને એમાંથી મેહુલે આ નાટક લખ્યું છે, ડિરેક્ટ કર્યું છે, જેનું નાટક થેન્ક યુ. હવે પ્રવીણભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મૌલિક સાહેબનું સ્વાગત કરે મોમેન્ટ ઓફ ઇન્ડિયા. તુષારભાઈ સાથે કંઈક કહેશે, સ્વાગત પણ કરો અને સાથે કંઈક કહેશે. બાબા સાહેબની અમેરિકામાં 125 ફૂટની જે મૂર્તિ મૂકેલી ને ત્યાંથી જય ભીમ ગુજરાતમાં મૌલિકભાઈ લાઈવ કરી રાખી મૂર્તિઓ બતાવી હતી. એ બદલ પણ જય ભીમ ગુજરાતનો આભાર માનું છું. જ્યારે અમેરિકાની ઊંચામાં ઊંચી મૂર્તિ, બાબા સાહેબની ઊંચામાં ઊંચી મૂર્તિની સ્થાપના થઈ તો મૌલિકભાઈએ આપણી ટીમની ચેનલ સાથે ત્યાંથી લાઈવ કર્યું હતું અમેરિકાથી. એનું જે લોકાર્પણ લાઈવ કર્યું હતું મૌલિકભાઈએ, એટલે મૌલિકભાઈ મને જોરદાર ચાલ્યું છે. આ પીએચડીમાં જે અત્યારે હું કરી રહ્યો છું એ પીએચડીમાં મેં કોઈ ખર્ચો કર્યો નથી. કોઈ એજન્સી કે આઈઆઈટીએસ આપીને કે કોઈ એજન્સીના સપોર્ટથી આ ડિગ્રી નથી મેળવી. સંપૂર્ણપણે ફૂલ્લી ફંડેડ એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી મને એના માટે ફંડ આપી છે. અને તો આ એવી વાત છે કે જે વધારે લોકોને એટલું એના વિશે આઈડિયા હોતો નથી. જો તમને આમાં તમારા બાળકોને કે તમારે પોતાને પણ પીએચડી કરવું હોય કે માસ્ટર્સ કરવું છે કે અંડર ગ્રેજ્યુએશન કરવા પણ બહાર જવું હોય, પણ એ શરતે કે તમે પાછા આવીને સમાજ માટે કામ કરવાના હો અને આંબેડકરાઈ કહીને એન્ટીકાસ્ટ મૂવમેન્ટને આગળ વધારવાના હો, તો મારો સંપર્ક કરજો. પ્રવીણ કાકા છે, મારો સંપર્ક કરી આપશો તમને. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની અને એ સિવાયની જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયાની, આઈઆઈટી, જેએનયુ, આઈઆઈએમ, એ સંસ્થાઓમાં પણ ભણવા જવું હોય તો કેવી રીતે જઈ શકાય? તો એ માટેનું માર્ગદર્શન જોઈતું હોય. ઇન્ડિયન ગવર્મેન્ટની સ્કોલરશિપ છે જે અહીંયાથી ફોરેન ભણવા જવા માટે પણ મળે છે અને એ સિવાય આવી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાં પણ એવી ફેલોશિપ મળતી હોય છે. તો એવી કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો હું એના માટે હંમેશા રહીશ. થેન્ક યુ. હા, અને ત્યાં જતા પહેલાં હું એમફિલ કરી રહ્યો હતો થિયેટર સ્ટડીઝમાં, જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુમાંથી કરી રહ્યો હતો. સો એટલે જેએનયુમાં પણ આપણા ઘણા બધા મિત્રો છે, સંપર્ક છે અને અમે ત્યાં બાપસા એટલે બિરસા આંબેડકર ફૂલે સ્ટુડન્ટ એસોસિએશન જે છે એ ખૂબ એક્ટિવલી ચલાવીએ છીએ. તમે જો જેએનયુની સ્પીચ જોતા હોય, બધા જે ઇલેક્શન્સ આવે છે એમાં કનૈયા કુમાર જે પોપ્યુલર થયા છે એવી રીતે, પણ એ જે છે લેફ્ટ પાર્ટીમાંથી આવે છે અને બાપસા એ આંબેડકરાઇટ પાર્ટી છે, ફૂલેઆઇટ પાર્ટી છે, બિરસાઇટ પાર્ટી છે. અને તો બસ એ છે આટલી વાત. થેન્ક યુ સો મચ. જય ભીમ. થેન્ક યુ. જોરદાર.